આજે છે રામાપીની બીજ. તો મારા ભાઈબંધ ભરતભાઈથી એમને ફોન કર્યો. મેં કીધું હવે જે બીજ કરવા મંદિરે પહોંચી જવું. જય માતાજી. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મારા બ્લોગ વિડીયો ગમતા હોય તો ચેનલના લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે છે રામાપીની બીજ. તો મારા ભાઈબંધ ભરતભાઈથી એમને ફોન કર્યો. મેં કીધું હવે જે બીજ કરવા એમને કીધું મારા ઘેર મહેમાન આવ્યા છે. બપોરે કાંઈ તો સાંજે જઈએ તો હોજે હું રામાપીરના મંદિરે લગભગ જવાનું છું. જોકે દર્શન તો કરીને જ આવ્યો છું, પણ ફરતી ઈચ્છા છે જવાની. તો જઈશ ઈસનપુર કાં તો વિરાટનગર, ત્યાં આગળ જવું પડશે. અત્યારે સુઈ જવું પહેલાં, પહોંચી ઉઠીને જઈએ શાંતિથી. તો જય માતાજી મિત્રો, હું નહીં ધોઈને તૈયાર થઈ ગયું. રેપિડો બુક કરી લીધું છે. અત્યારે આપણે જવું છે મંદિરે, તો રેપિડો બુક કરી દીધી છે. શનિ દરજી કરીને આવે છે પિકઅપ કરવા. જઈએ આપણે નેચર જઈને ઉભા રહે એટલા ભાઈ પિકઅપ કરવા આવે આપણે. રેપિડોની રાઈડ આવી ગઈ. તો ગાઈઝ હું પહોંચી ગયો વસ્ત્રાલ. અહીંયા મંદિરે જાઉં છું રામદેવપીરના મંદિરે પહોંચી જાઉં. રિક્ષામાં તો ગાઈઝ આજે ખીચડી બનાવવાનો વાળો આવી ગયો છે. ચોખા લઈ લીધા છે, ખાલી પહેલા ધોઈ નાખું પછી બનાવવાના ચાલુ કર્યા. તો બટાકા, ડુંગળી ને એવું બધું મોળવાનું બાકી. ચોખા આટલા લીધા, 2 જણા છીએ અમે ખાવાવાળા. 8 વાગવા ચુડિયર બનાવીએ એમ, પણ આમ 8 વાગે બનાવી દઈએ અને 9 વાગે બસ આવી જાય પાછી, એટલે કંટાળો થાય. પહેલા ધોઈ નાખું, ચકલી બકલી ચાલુ કરી દઉં. ડાયરેક્ટ સિસ્ટમ હોય તો અમારે બધી અંદર છે તકલીફ, પણ નીચેનું વોશ બેસિન તૂટી ગયું છે ને, એટલે ચાલુ કરી દઈએ. ચોખા તો ધોઈ નાખ્યા. આંબુ બટાકા ડુંગળી કાપવું બધા પેલા લઈ લો બટાકા ડુંગળી, પછી કાપીને મસ્ત ખીચડી બનાવી દઈએ. અને અત્યારે મેચ ચાલુ છે પંજાબની ને લખનઉની, તો જોવી પડે. એટલે થોડી વાર બ્લોગ રેકોર્ડ નહીં કરું, ખીચડી બની જાય ને એટલે જમવા બેસતી વખત થોડું ઉતારી લઈએ પછી પૂરું. પછી તો નાઈટમાં નોકરી જવાનું, એટલે સવારે પછી બ્લોગનો એન્ડ આલવો જ પડે. બટાકા ડુંગળી કાપી નાખું. કાલે આખી રાત જાગી રહ્યા. સ્મોક સ્ટડી ચાલુ છે હમણાં. હું એસેપ્ટિક એરિયામાં છું, ફાર્મામાં, એટલે એમ કે ફાર્માસ્યુટિકલ. એમાં શું બહુ હેવી એરિયા હેવી એટલે વજનનો નહીં, આમ ક્રિટિકલ એમ ભૂકા કાઢે એવા એરિયામાં હું કામ કરું. ડાયરેક્ટ નસની અંદર દવા હાલવાની આવે ને માણસને, એ દવા અમે બનાવીએ. એકલા બોલવાનો કંટાળો આવે છે. કરવું તો પડે, બ્લોગ બનાવવું તો પડે, બાકી ઇન્કમ નહીં આવે. પૈસા નહીં ચાલતો હોય ને, પછી ફાઉન્ડેશન ડોનેશન કઈ રીતે કરવી પડે. જે પહેલી રકમ બધી પછી ફાઉન્ડેશનમાં ડોનેટ કરવાની. એગલો હોઈ રહ્યો હોઈરા દઈને સવારે એને ખાવાનું બનાવી દઉં. હા, એને મને થાક લાગે તો આખી રાત જાગે, એટલે પછી હોઈ જાઉં છું. તો મેં બનાવી દઉં ચિકન કે ખીચડીને એ લોકો બનાવી ખાઈને હું સૂઈ ગયો. અત્યારે મારો વારો છે, આરામથી સૂઈ રહ્યો. ઘેર હતો તો ઘેર
કોઈ મગજ મારી જ નહીં. મમ્મી ખાવાનું બનાવીને આલે, મારું બૈરું ખાવાનું બનાવીને આલે. એ તો ખાલી ખાવા ઉઠવાનું જ હોય, વાહણ નહીં ધોવાના, પોણી નહીં ભરવાનું, કશું જ નહીં. હવે તો બધું કામ જાતે કરવું પડે મારે. ડુંગળી કાપવાની, બટાકા કાપવાના, દરેક વસ્તુ જાતે કરવી પડે. ઘેર હોય તો કોઈ મગજ મારી જ નહીં. જાન ખાવું હોય તાન તમે ખાઈ લો. ઘેર રહેતા હોય મજા આવતી. બહાર રહેવાનું ના તકલીફ બહુ. ટાઈમ થાય એટલે ખાવાનું બનાવો, ટાઈમ થાય એટલે નોકરી જાઓ, ટાઈમ થાય એટલે નાહવાનું કરો. લુગડો ધોવાનો હોય, વાહણ ધોવાના હોય. બહુ મગજમારી હોય, કંટાળો બહુ આવે. ઇન્ક્રીમેન્ટ આવી જાય ને પછી મજા આવી જાય. આમાં પાછા કંપનીમાં બધા જુદા પડી હરસાંગ જાય છે. અશ્વિનભાઈનું એક ફોર્મ ભરાય, અશ્વિનભાઈ જોઈ છે કે નહીં જતા. હરસાંગ તો 100% જાય છે. ડુંગળી ઉડી ગયા. કાલ તો ભૂલ્યા લગન છે એટલે ભૂલ્યા લગનમાં જવાનું પ્રમાણ. તમને બતાવે કાલે લગનમાં જઈએ ને. વરઘોડા ડાન્સ વાન્સ કરી બધા. બોલો ભાઈ ગોળા બે જાય કાલ તો. કાલે ઘેર જઈએ એટલે પેલું તો સૌ મળે મને. સૌ બહુ મસ્ત માણસ છે. ખાસ આમ તો મારા માસીનો છોકરો થાય. ભાઈથી અમે બે મસ્ત છોકરું હારું એક નંબર. ખીચડી બનાવવાની તૈયારી કરી દીધી હતા. જો હું કુકર ને એવું લઈને આવી છું. આ કુકર હું ઘેરથી લઈને આવ્યો તો મારા બૈરાનું માથી લીધું. એવાની સીટી તો ગાયબ થઈ ગઈ. સીટી મળી ગઈ જો. કાલ નહીં 15 પર આપણો બર્થડે આવે 1 તારીખે. બહુ ટાઈમ લાગે યાર યુટ્યુબમાં. પેલી કમાણી આવતા આવતા તો મન તો લાગે છે. કાશે ઓવર વીતી જાય એવું લાગે. તેલની ઉપેલ બાદ પડીશું હું લઈને આવું. તો આ તેલ લાવ્યો અંકુરનું અને આ મરચું. મરચું છે ને 50 રૂપિયાનું ખાલી 100 ગ્રામ. 460 રૂપિયા કિલો મળે. અને 170 રૂપિયાનું તેલ. તો મેં કીધું કિલોમાં તો કે 170 રૂપિયા કિલોના. અને હું કોટા ઉપર મેં લીધું ને ખાલી 800 ગ્રામ 850 ગ્રામ જ મેં બોલ. તો શું કરવાનું આ લોકો છેતરવાના ધંધા કરી બધા. પણ આપણે મજબૂરી એટલે લેવું પડે છે. તેલ કાપીને ભાઈને ભરવું પડે તારે પાકમાં. આ ચીપલો ને છે ને બધું નાખી પા. એને પછી હેરું બધા. આ તેલ ને એવું યાર બળીને કાઢવું. તેલ ને એવું બળીને કાઢવું છે. જરાક મદદ કરી દે. જો બળીની ભરાઈ ગઈ આખી તેલની બરોબર યુવાન. 170 રૂપિયા લાવ્યો.
એ જીવ હોય આપણે યાર મજબૂરી એટલે લાવવું પડે. આટલું વધ્યું લે આમ દેખો કો બહુ મિલ ગયો બસ મરચું કાઢવાનું છે કાઢી પેલું નહીં કાઢી કાઢ દે પેલું બપોરે લાયા તે તો અરે બપોરે લાયા કાઢી તો છે એ કાઢ્યું છે આ નહીં કાઢેલું આ નહીં કાઢવું અત્યારે દેવા ભરે અત્યારે લાવવાનું પૂછો ના એ જર તું બહુ ધીમે લગતી ડોરા હે દોરી બોરી મારી વગર હે શું કરવાનું ના ના ડોરા યાર ખોટું બગડો બધું આપણે લાયેલું એક તો માથે બળતો મસ્ત આઈડિયા કરીને એ પેલી દોરી જો તો રહી હે ફિરકીની દોરી કાઢી મસ્ત આઈડિયા નહીં કરી આપણે પહોંચી જવું પેલો આઈડિયા આપણી આઈડિયા છે ને ખરાબ જ જાય તને ખબર છે ને એટલે આપણે બહુ દિન જ મિલ દઈ નાખે કોઈ આઈડિયા નહીં વાપરી આપણે ફોન જ કરીએ આજનો ખર્ચો કેટલો થયો સર 240 રૂપિયા મરચું તીખું થાય નોર્મલ પેલું તો મોટી તીખું લાવે પટની લાવે 20 રૂપિયાનું મરચું જાય રહ્યું ખાલી પેકેટ આટલું બોલો લેમિટ દેવું હરકું પહોંચે ના તો બધું લાયેલું માથે પડે ફટાફટ કામ બનાવી દઈએ ખાઈ ભાઈ નોકરી કાલ તો બહુ જલ્દી કમાઈ જાઉં યા રાઈડ ચેલામ કરી છો 4 રૂપિયા કરે અને વર્તા રિક્ષામાં 10 રૂપિયા હે તાર 20 રૂપિયા લે 10 રૂપિયા મંદિરે દર્શન કરીને જ્યુસ બૂસ મળતો તો પી દીધો મસ્ત ઓનો જીરાનો પાછો પુદીના લીલા કલરનો પુદીના હતો ખબર નહીં પુદીના હતો નાખી પંખો બંધ કરો ને તો ગોટા હે બધું ભાઈ બારી ખોલ નાખ જબ્બર લાગે તું થેન્ક યુ ફોન આવતો નહીં લો નહીં નાખતો ચાલે ને નાખો ખોલ દી નહીં માની ડાયરેક્ટ બનાવી ત્યાં જીરું ને એવું તો નાખે હોતું ને ધવલાન ફોન આવ્યો એ કે કેમ ગયેલા હું કાલે બાલે આવો કે તો જોવો છો એટલે બિહાર કે બધાને લગ્ન હોય છે ને એ બધી ખબર નહીં પડતી આપણા લગ્નમાં કોઈક આવ્યું હોય તો કે આપણા લગ્નમાં જવું પણ અને એવું બધું ઘણું વાસત કરતો હતો થોડી વાર તો જલ્દી કાલે આવો ખોટી રજાઓ યાર પાડવાના હું જો ને નાસ્તો કરે તો ને હમણાં એટલે મને વધારે ભૂખ નહીં લાગી મને 2-2.5 વાર થી નાખે પાણી તો જેટલું ઉભરાય એટલું જ ના રહ્યું સવાલ કેટલું રીડ્યું તો પાણી કેટલું 2 લોટા 2 લોટા પણ આટલું પાણી નતું આટલું
બે લોટા પાણી રેડી ને એક લોટો પેલું ઉભરાયું નહીં, એક ટપકું ના ઉભરાયું. ના જોરદાર બનાવી દઉં એક ખીચડી દાણા. આ તૈયારી કરતો ને અઢી ગ્લાસ રેડ છે ના ઉભરાય એવું શું કરું બટાકા ડુંગળી વાપરેલા બટાકા ડુંગળી તો તેલમાં ચડી જાય ચડી જાય. પાછું હોઈ જવાનું આરસુના પીઠ થઈ જતા એ લોકો. મહારાજ રામદેવજી ના દર્શન કરીને આવે ને તો એ લોકો આરસુના પી જાય. હું ભગવાન ને દૂર થી ચાલો ભગવાનને દૂરથી સલામ ના કરાય એવું બધું કશું. તો ગાઈસ હું વઘાર કરી દીધો છે થોડી દિન પછી હું ચોખા ને એવું નાખી દઉં. બધું રેકોર્ડ કરવા જાઉં બહુ લોગ થઈ જાય. હે ઇન્સ્ટામાં તો ખાલી થોડુંક મેલવાનું ગીત ચલાવી દેવાનું કરું છું ભાઈ. મેલું ના મેલું એવું વોટ્સઅપ પર સ્ટેટસ મેલ દઉં એટલે જોવા વાળા જોઈ લે. ઇન્સ્ટાગ્રામમાં રીલો વાયરલ થાય છે 7K 15K 16K ઇન્સ્ટાગ્રામ. આપણે યુટ્યુબ ની પહેલી જે ઇન્કમ આવવાનું પછી ફાઉન્ડેશનમાં ડોનેશન કરવાનું બધું. જાણ બી આવતા જાણ પણ આવે ને ત્યાં મરચું નાખું અડધર પૂરી થઈ જાય સર. અડધર તો મરચું એક ચમચી નાખું છું. મોરવી યાર પછી મને એસિડિટી થઈ જાય ને કંટાળો. મેઠું શાક પૂરું થઈ જવાય અને પેલો સોમાં ગેટ ની બાર ને કરે ને પેલા કાકો હતા ને ઓમ જોઈને ઓમ રેપિડો વાળા ચીકલા ફોન આવ્યો કે યુલાન મોકલી દે ને યુલાન ની જાન માર દે આમ કીધું. એનો જેવો ફોન આવે મને તત્કાલિક ખબર પછી આ રેપિડો આનો ફોન આવે એટલે અરે હું ફોન એમ નહીં પછી મચેવું થાય ખબર જે નંબર આલેલો હોય ને રેપિડો એના ઉપર જ ફોન થાય ડાયરેક્ટ. ત્યાં હું ઘણી વખત જાઉં ને એટલે મને ખબર. હા હું કરે ને પછી ડાયરેક્ટ ફોન કર્યો પછી હું રેપિડો એપ્લિકેશનમાં. ગાઈસ મરચું બરચું એક જ ચોખા નાખ દઉં વ્લોગ બહુ લોગો થાય. પાણી કેટલું નાખવાનું ભાઈ આઈ જા નાખ દે ને ઉભરાવું ના જો હો પણ મારી યાર ઉભરા હે કંટાળો થાય મારે લુખવાનો હું પછી જતો રહીએ તમારે લુખવાના. પેલા કાકા પહોંચ તાર કેટલા લેવાના એ કાકો કે તો યુવરાજ તમે પહોંચ લેવાના બહુ હિસાબ કરીને ફોન કરી દી.
બહુ ના નાખતો હોય એવા બપોરે તો તું 3 વાટકી ચોખા નાખ્યા હતા ને એટલે હવે અત્યારે ઉભરા હે પાસ બસ બહુ થઈ ગયું આટલું નહીં થઈ જાય કેટલો નાખે તો ખાસ 2.5 વાટકી હા તો થોડું એટલે 2 વાટકી અને ઉપર આટલા જ નાખ્યા હતા ચપટી જેટલા બહુ નહીં નાખે વધારે પણ બહુ નહીં નાખ ઉભરા હે લે બસ ટોકી દેતા ને ચોખા બહુ બનાવવાનું કંટાળ અરે બા શેફ શીખા છે તો આવડતું નથી બધી કોલ કર મેર જોઈએ તો શીખી વાગે મેર દે બધું ટેકવાનું હા યા મારે લાગે તાર પૈસા વાપરવા પડી 1500 માં 500 રૂપિયા જેવા વાપરી જાય તારા જેમ કે માં તેલ ને ઉલાવે ને એટલે મારથી પૈસા બરે છે ને પૂરા થઈ જવા કુકર મેલ દીધું આપણે ટન 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 ટેણે તો ગાઈસ આજે કાઈ ભાઈ થોડી વાર મેચ જોવા બેસી ગયો એટલે બહુ લેટ થઈ ગયો તો ગાને કરી ગયો એટલે રૂમ પરથી વિડીયો નહીં બનાવ્યો અને રસ્તા ઉપર અહીં વિડીયો બનાવું છું કંપની ને કરી ગયો હતો આપણે તો ગાઈસ બસ આવી ગઈ છે અમે 4-5 જણા જ છીએ બસમાં બહુ મસ્ત અહીંયા જોગેશ્વરી પહોંચે હાલ જોગેશ્વરીથી એમ કેટલા જણા ઉપર ખબર નહીં દીક્ષિત તો આવ્યો બીજા બધા આવ્યા કંપની લઈ આવ્યો તો આપણે પહોંચી ગયા કંપની બસ પાછળ છે મૂકી હતી તો ગાઈસ નાઇટ શિફ્ટ પૂરી કરી લીધી જઈએ આજે ઘેર જવાનું છે તો નાઇટનો વ્લોગ હવે પૂરો કરી દઉં બધાને જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આવજો આમ ઘેર જતા જતા વ્લોગ બનાવો